જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર. મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે તો આપણે આવ્યા છીએ માં અંબામાના દર્શન કરવા. તો જુઓ, આપણે પહોંચી ગયા છીએ અંબાજીના મંદિરે. તો મંદિરની બહાર અવેડો રાખવામાં આવ્યો છે, જે મૂંગા પ્રાણીઓ, પશુ પંખીઓ અને માલ ઢોર બધા ત્યાં પાણી પીવે છે. અને ખૂબ વિશાળ જગ્યામાં આ મંદિર બનાવેલું છે. તો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે, કારણ કે આજે છે આઠમ અને માતાજીને આઠમનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને નિવેદ પણ કરવામાં આવે છે આજના દિવસે. તો આપણે પહોંચી ગયા છીએ ભક્તિધામ. બંને બાજુ લાભ શુભ લખેલું છે, ઉપર ભક્તિધામ લખેલું છે અને ગેટની અંદર આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. જો આ બાજુ બોર્ડ છે, ત્યાં બધી જે કાંઈ કાર્યક્રમો થતા હોય તે ત્યાં લખી દેવામાં આવે છે, જેથી દર્શનાર્થીકોને ખબર પડે. અને આ બાજુ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એનો આખો બધું લખેલું છે. જો છે ને મોટું મેદાન, ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં માતાજીનું મંદિર છે અને ખૂબ જ માતાજીનું હાસ છે. અને જો અહીંયા લખેલું છે કે ભક્તિધામ. અને જો બહુ જૂના અક્ષર થઈ ગયા છે, ઝીણા અક્ષર દેખાતું પણ નથી, કે 18 પૂનમે ધજા સ્તંભની 108 પ્રદક્ષિણા કરવાથી દરેક સંકલિત કાર્યો પૂર્ણ થશે. અને તેમજ 27 રવિવારે 9 પ્રદક્ષિણા કરવાથી સર્વ સંકલિત ન ધાર્યા હોય તેવા કાર્યો પણ માની દયાથી, માની કૃપા દ્રષ્ટિથી સફળ થાય છે. અને દરેક જો આ ધજા છે ને તમે જોઈ રહ્યા છો, અને પ્રદક્ષિણા કરવાથી ખૂબ જ તમને ધારેલું કાર્ય તમારું પૂર્ણ થાય છે. જો અહીંયા જ્યોત જલે છે. આરાધના કરનારના માનવોને મા જગદંબા ખૂબ એની આશા પૂરી કરે છે. બોલો જય મા અંબે, જય જય અંબે. તો તમે પણ મનોમન માના આશીર્વાદ લઈ લેજો અને કમેન્ટમાં જય માડી અંબે જરૂર લખી દેજો, કારણ કે આ અંબામાનું ખૂબ જ હાસ છે. અને તમે આ બાજુ આવો, અમરેલી બાજુ આવો ત્યારે આકડિયા જતા ત્યાં રસ્તામાં નાના ભંડારિયા આવે છે. તો નાના ભંડારિયા આવું સરસ મજાનું મા અંબામાનું મંદિર આવેલું છે. તો તમે એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. અને માતાજીની આ સ્તંભની પ્રદક્ષિણા કરવાથી તમારી મનોકામના પણ પૂરી થશે. તો આપણે જઈએ છીએ મા અંબામાના દર્શન કરવા. મંદિરે ગયા ને એટલે એટલી શાંતિ અને શાંતિનો અનુભવ થયો ને સાક્ષાત માં હાજરા હજુર હોય ને એવો અનુભવ થયો. અને માતાજીની સામું જોઈએ ને આપણે દર્શન કરીએ ને તો આ જાણે માતાજી પણ આપણી સામું જોતા હોય ને એવી સરસ મા અંબામાની મૂર્તિ છે. તો આપણે કરી લીધા અંબામાના દર્શન. અને આ બાજુ બંને બાજુ સરસ મજાનું મોટું મેદાન છે. અને તમે જોયો કેવું નિસર્ગ છે, જુઓ તમે વૃક્ષો જુઓ તમે, કેટલું સરસ લાગે છે. જો છે ને બહુ સરસ વૃક્ષો. આ મંદિર છે, આખું મંદિર જુઓ. તો તમે પણ કરી લો મંદિરના દર્શન. અને આ બાજુ જે જોઈ રહ્યા છો ને તે છે યજ્ઞશાળા. કોઈ યજ્ઞ કરતા હોય ઘણી વખત તો તે આ યજ્ઞશાળા પણ છે બાજુમાં. તો આપણે યજ્ઞશાળાના પણ દર્શન કરી લઈએ. આ બાજુ જો બાળકોને રમવા માટેના મેદાન છે અને ત્યાં હિસકા, લસરપટ્ટી અને એવું બધું છે. હું અહીંયા મંદિર ઉપરથી વિડીયો બનાવું છું એટલે દૂરનું તમને દેખાતું નથી, પણ ફરતા હિસકા અને એવું બધું છે. અને ખૂબ જ ભવ્ય વિશાળ જગ્યામાં આ મંદિર છે. આ છે યજ્ઞશાળા. તો આપણે યજ્ઞકુંડના પણ દર્શન કરી લઈએ. આપણે આ ધજાની પ્રદક્ષિણા પણ કરી લીધી હતી, કારણ કે આ ખૂબ જ આનું મહત્ત્વ છે અને ખૂબ જ આનું હાસ છે. અને તે મનોમન તમે વિચારો તે આ કાર્ય પૂરું થાય છે. અને આ મંદિર છે તે નાના ભંડારિયાના ખેડૂત પુત્ર અને હાલ તેઓ સુરત રહે છે. અને તેમનું નામ છે ચતુરભાઈ મોહનભાઈ કાલસરિયાએ બનાવેલું આ મંદિર છે. અને આ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ
ત્યારે બધા રાજકીય લોકો બધા ઉપસ્થિત રહ્યા હતા. તો આટલું સરસ મંદિર છે, તમે પણ પધારજો એકવાર દર્શન કરવા. આ નવરાત્રિ હતી તો મેં તમને નવરાત્રિમાં મા અંબામાના દર્શન કરાવ્યા. તો કમેન્ટમાં તમે જરૂર મા અંબાનું નામ લખજો. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.